વચનામૃત પાન 89, મોક્ષમાળા શિક્ષાપાઠ 43, અનુપમ ક્ષમા. અનુપમ ક્ષમા, જેની ઉપમા કોઈની સાથે ન આપી શકાય એવી અદ્ભુત ક્ષમા. ઉત્તમ ક્ષમા ક્યારે કહેવાય? સમ્યક દર્શન સહિત હોય ત્યારે તે ઉત્તમ ક્ષમા કહેવાય. અને ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એ વિશે કૃપાલદેવ અહીંયા કહે છે આ પાઠમાં, ક્ષમા એ અંતરશત્રુ જીતવામાં ખડગ છે. ક્ષમા એ અંતરશત્રુ જીતવામાં ખડગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. ક્ષમા એ અંતરંગ શત્રુ જીતવામાં ખડગ છે. ખડગ એટલે તલવાર. અંતરંગ શત્રુ કયા? કામ, ક્રોધ, લોભ, મોહ અથવા માન, માયા, લોભ, મત્સર, ઈર્ષા વગેરે આ બધા અંતરંગ શત્રુઓ છે આત્માના. એટલે આવા અનાદિકાલના અંતરંગ શત્રુઓને જીતવા માટે ક્ષમા એ ખડક એટલે કે તલવાર સમાન છે. વિવેચનમાં બ્રહ્મચારી કહે છે 10 યતિ ધર્મ પહેલો ધર્મોત્તમ ક્ષમા છે. યતિ એટલે મુનિ. મુનિઓના 10 ધર્મ ઉત્તમ પહેલો, એમાં 10માં પહેલું શું? ક્ષમા. ઉત્તમ ક્ષમા. ઉત્તમ ક્ષમા આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય. આ 10 લક્ષણરૂપ ધર્મ જે આત્માનો મૂળ સ્વભાવ છે. અને 10 યતિ ધર્મ પણ એને કહેવાય. એમાં પહેલો ધર્મ ઉત્તમ ક્ષમા છે. અને અંતરંગ શત્રુ આ ક્રોધ, માન, માયા, લોભ, કામ, મોહ, મદ, ઈર્ષા વગેરે એ અંતરંગ શત્રુઓ તેના માથા કાપી નાખે એવું ક્ષમારૂપી ખડગ એટલે તલવાર છે. આ બધા અંતરંગ શત્રુઓના માથા કાપી નાખે એવી અદ્ભુત વસ્તુ તે ક્ષમા છે, જે ખડગ એટલે તલવાર સમાન છે. આ વિશે કૃપાળદેવે પણ એક પત્રમાં લખ્યું છે, સુંદરદાસજીનું સુરાતનંગ, કે આ બધા અંતરંગ શત્રુઓને જે મારીને પછી નિશ્ચિંત થઈ સુવે તો એને કોઈ ફિકર નથી. નહીં તો આ બધા ચારે બાજુથી એને અંતરંગ શત્રુઓ લૂંટી લે છે આત્મગુણોને. તે ગાથા આ રીતે કૃપાલદેવે સુંદરદાસજીની ટાંકી છે. મારે કામ ક્રોધ લોભ, મારે કામ ક્રોધ સબ, લોભ મોહ પીસી ડારે, ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હે, માર્યો મહામત મન, મારે અહંકાર મીર, મારે મદ મચ્છર હું એસો નરુતો હે, મારી આશા તૃષ્ણા પુની સાપીની દઉં, મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં, સબકો સંહાર કરી નિજ પદ પહોંચતો હૈ, સુંદર કહત એસો સાધુ કોઈ શુરવીર, વૈરી સબ મારી કે નિશ્ચિંત હોઈ સુતો હૈ. સુંદર કહત એસો સાધુ કોઈ શુરવીર કે આ બધા વેરીઓને મારીને નિશ્ચિંત થઈ સૂતો છે. મારે કામ ક્રોધ, કામ વાસના, ક્રોધ, માન, માયા, લોભ અને ઇન્દ્રિયું કતલ કરી કિયો રજપૂતો હોય. આ ઇન્દ્રિયોની વાસનાને કતલ કરી નાખી અને જીત મેળવી છે એવો કયો રજપૂત છે? કે જેણે માર્યો મહામત મન, મહાઉન્મત્ત એવું મન જે વશ થતું નથી એને પણ મારી નાખ્યું. મારે અહંકાર મીર, મીર એટલે અમીર મોટો,
અમલદાર એવો અહંકાર ને પણ જેને મારી નાખ્યો, અને રૂપ મદ, બળ મદ, આ 8 પ્રકારના જે અહંકાર છે, મારે મદ મચ્છર હું એસો મચ્છર, મચ્છર એટલે મત્સર, ઈર્ષા, બીજાનું સારું નહીં જોઈ શકે તેનું નામ ઈર્ષા છે. તો આ બધાને મારીને એસો રણ રૂતો હે, એટલે આવા રણમાં જજુવીને આ બધા યોદ્ધાને જેણે મારી નાખ્યા, એવો કોણ છે બળવાન? મારી આશા તૃષ્ણા પુની પાપીની સાપીની દઉં આશા, મને સુખ મળશે સંસારમાં, કે અનેક પ્રકારની તૃષ્ણાઓ એ પાપીની સાપીની જેવી આ બે છે, એને સંહાર કરી, એટલે કે બધા આ દોષોને નષ્ટ કરી અને નિજ પદ પહોંચતોય પોતાના સહજાત્મ સ્વરૂપને પામી લીધું. એસો સાધુ કોઈ શુરવીર, એવો કોઈ શુરવીર સાધુ છે કે જેને આ બધા અંતરંગ શત્રુઓને મારી અને નિશ્ચિંત થઈને સૂતો છે, કે હવે એની કોઈ ચિંતા જ નથી, એને કોઈ હણી શકે નહીં આત્મગુણોને. તો સુંદર કહત એસો સાધુ કોઈ શુરવીર વૈરી સબ મારી કે નિશ્ચિંત હોય સૂતો. તો આ બધા વેરીઓને મારવા માટે ક્ષમા એ અંતરંગ શત્રુ જીતવામાં ખડગ સમાન છે. ખડગ એટલે તલવાર, તલવાર જેમ માથા કાપી નાખે તેમ આ ક્ષમારૂપી તલવાર આ કામ ક્રોધાદિ રૂપ જે અંતરંગ શત્રુઓ છે તેને હણી નાખે છે. ક્ષમા એવી અદ્ભુત વસ્તુ છે. ક્ષમા એટલે સંભાવ, સમતાએ સહન કરવું, સંભાવ રાખવો, તે ક્ષમા જ છે. ક્ષમા એ અંતરંગ શત્રુ જીતવામાં ખડગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. તલવાર એક ને શત્રુ ઘણા, તલવાર તો એક જ હોય, શત્રુ અનેક એનાથી હણાય છે. તેમ ક્ષમારૂપી ખડગ તો એક જ છે, અને આ શત્રુઓ તો કામ ક્રોધાદિ અનેક છે. ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો કયો. ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો કયો, કેમ કે દરવાજામાં પ્રવેશ કરે તો મુક્તિ સ્થાનને પામે. કોઈ પણ ગામમાં આશ્રમમાં આવવું હોય તો પહેલાં દરવાજામાં પ્રવેશ કરવો પડે. તેમાં ક્ષમારૂપી દરવાજો છે. એને જે અંગીકાર કરે જે તે જરૂર મોક્ષમાં સ્થાન પામે. ક્ષમા અને મોક્ષનો ભવ્ય દરવાજો કયો. પવિત્ર આચાર પંચાચાર, ક્ષમા હોય તો ટકે. વિવેચના બ્રહ્મચારી કહે જે મુનિઓના 5 આચાર છે, નાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ 5 આચાર જે મુનિઓના છે તે કે છે ક્ષમા હોય તો ટકે. ક્ષમા એટલે સંભાવ, સંભાવ ખરો આત્મજ્ઞાન થઈ આવે. એટલે આત્મજ્ઞાન થયું હોય એવા જ્ઞાની પુરુષો જે 5 આચારને શુદ્ધ રીતે પાડી શકે. પંચાચાર જે સુધા પાડે, માર્ગ ભાખે સાચો, તે આચાર જનમીએ તે સો પ્રેમ કરીને જાચો. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, જેમ ચિરકાળે નંદો. સિદ્ધ ચક્ર પદ વંદો રે ભવિકા, જેમ ચિરકાળે નંદો. ચિરકાળ જેથી આનંદને પામો એવા સિદ્ધ ચક્રને તમે નમો. અને તેમાં આચાર્ય ભગવંત પણ આવે. અરિન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત, જ્ઞાન દર્શન ચારિત્ર તપ 9 પદની આરાધના. એમાં આચાર્ય ભગવંતે 5 આચાર જે સુધા પાળે, શુદ્ધ રીતે જેનું પાલન કરે. માર્ગ ભાકે સાચો, ભગવાન તીર્થંકરોએ જે વિતરાગ માર્ગ ઉપદેશ્યો તે સાચો માર્ગ તે ભાકે. તે આચાર્ય જ નમીએ પ્રેમ શું, તે આચાર્ય નમીએ તે શું પ્રેમ કરીને જાચો. એવા સદગુરુ ભગવંતને તમે ભાવ ભક્તિ સહિત પ્રણામ કરીને તેમની પાસે તમે તેમની સહજ દશા માંગો. આપ જે સહજાત્મ સ્વરૂપને પામ્યા તે મને પણ હો. એમ અહીંયા કે છે પવિત્ર આચાર પંચાચાર
ક્ષમા હોય તો ટકે. પવિત્ર આચારની રક્ષા કરવામાં ક્ષમા એ બખ્તર છે. પવિત્ર પંચ આચાર છે તેની રક્ષા પણ ક્ષમા વડે થાય. સંભાવ જો એ આત્મામાં આવ્યો હોય તો જ આ પવિત્ર પંચ આચાર શુદ્ધ રીતે પાળી શકે. જેમ કે પરમ કૃપાળુ દેવનો એક પ્રસંગ છે, એ ભલે ને બાહ્યથી ત્યાગ નથી પણ અંતરથી જેને મુનિપણું છે, ભાવ મુનિ છે, નિર્ગ્રંથ ભાવ મુનિ, તેમની એકવાર ભાણજી મકણજી નામના વ્યક્તિ હતા, તેમની પરીક્ષા કરવા માટે કૃપાલદેવની વિરુદ્ધ ખૂબ ભાષણ કર્યું. એમની સામે જ ગમે તેમ બોલ્યા કે તમે તો ઢોંગી છો, લોકોને અવળે માર્ગે ચઢાવો છો, વગેરે કેટલાક ન બોલવાના શબ્દો બોલ્યા. તેથી આ લખનાર વિનયચંદ પોપટચંદ દફતરી કે જેને ત્યાં જેના ઘરે કૃપાલદેવે બેસીને મોક્ષમાળા લખી, તે કહે છે કે એવું એમણે કર્યું લોકો આ બધું, તેથી અમોને ગુસ્સો ઉત્પન્ન થઈ ગયો. પેલા ભાઈ ગમે તેમ કૃપાલને બોલે તે સાંભળીને અમને ક્રોધ આવી ગયો. તેથી અમોને ગુસ્સો ઉત્પન્ન થયો, પણ શ્રીમદજીએ એક અક્ષર પણ તેમના સામો પ્રત્યુત્તર આપ્યો નહીં. એક અક્ષર પણ કૃપાલને ન બોલ્યા. એટલું જ નહીં, છેવટે એમના મોઢા પર બી કોઈ જાતનો ફેરફાર નહીં. પરમ શાંતિ એના મોઢા પરથી ઉપશમ રસ નીતરતો જ હતો, અને પેલા ભાઈ ગમે તેમ બોલતા હતા. એટલે અમને ગુસ્સો આવી ગયો, પણ કૃપાલના મોઢા પર કોઈ ફેરફાર નહીં. બધું સાંભળી એક અક્ષર પણ બોલ્યા નહીં. છેવટે તે વ્યક્તિએ થાકી પાઘડી ઉતારી પગ પાસે મૂકી વારંવાર નમન કરી પોતાની ભૂલ માટે માફી માગી. કહે કે મેં આપની પરીક્ષા કરવા આટલી હદ ઓળંગી, પરંતુ આપની ક્ષમા તો અદ્ભુત છે, અનહદ છે. એમ કહી તેમના પ્રત્યે પછી પરમ ભક્તિ રાખતા હતા કે મેં આપની પરીક્ષા કરવા ગમે તેમ હું બોલ્યો, તમે ઢોંગી છો, તમે બધાને અવળે માર્ગે ચઢાવો છો, વગેરે અનેક રીતે બોલ્યા, છતાં કૃપાલદેવનું એક રૂવાડું ફરક્યું નહીં. કેમ કે અંતરંગમાં એવો સંભાવ છે. દુઃખના પ્રસંગો કે સુખના, માનના કે અપમાનના, બધું જેને સમ છે. માનય અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈશ્યો હોએ તું જાણ રે, શાંતિજીને એક મુજ વિનતી. શાંતિનાથ ભગવાનના સંબંધમાં આનંદ ગંજીયા લખ્યું કે માન અપમાન ચિત્ત સમગણે. હવે અહીંયા એટલું અપમાન કરવાનો એમણે પ્રયત્ન કર્યો, તો પણ કૃપાલદેવને મન બધું સમ છે. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ. જેમ કૃપાલદેવે કહ્યું, આખું જગત સોનાનું થાય તો પણ અમને તૃણવત છે, તણખલા બરાબર. અમારે તો રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. બધું એમને પૂદગલમય ભાષે. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક એટલે સોનું, પાષાણ એટલે પથ્થર, અને વંદક નિંદક સમગણે. બીજા લોકો કૃપાલને વંદે, જ્યારે સ્થાનકવાસીઓ નિંદે તો પણ તેમને મન તો બધું સમ છે. વંદક નિંદક સમગણે, ઈશ્યો હોય તું જાણ રે, એ ભાવને તું જાણ, એ સંભાવની ઓળખી અને તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. તેમ અહીંયા કે છે, આવો સંભાવ જેને આવ્યો તેને કોઈ દુઃખ નથી. ગમે તેવા સુખ કે દુઃખ, એને મન તો બધું સમ છે. એટલે પંચ આચાર પણ જેને આવી ક્ષમા અંતરમાં પ્રગટી છે તે જ ખરી રીતે પાડી શકે. સમ પરિણામ રાખે પણ શુદ્ધ ભાવ ન હોય તો મોક્ષ ન થાય. સંભાવ રાખે, બહારથી આપણને લાગે કે આ ભાઈ કિંચિત માત્ર બોલતા નથી, કેવો સંભાવ છે, પણ ખરેખર
અંતરમાં જો શુદ્ધ ભાવ ન હોય, એટલે કે આત્માર્થના લક્ષ્ય સંભાવ ન હોય, તો એ મોક્ષ ન પામે. જેમ કે અભવી જીવ હોય, તેના તલતલ જેટલા ટુકડા કરી દે તો પણ કશાય ન કરે. પણ અંતરંગમાં એને ઊંડે ઊંડે એવો ભાવ છે કે જો હું કશાય કરીશ તો મને દેવલોકના સુખ મળશે નહીં, મારી દુર્ગતિ થશે. એટલે આટલું સહન કરવાની પાછળ એની ઇન્દ્રિય સુખની જ ઈચ્છા છે, માટે એ મોક્ષને ન પામે. બહુ તો એ 9 ગ્રેવિક સુધી જાય ઉપર, પણ 5 અનુત્તર વિમાનમાં જ્યાં સમ્યકદ્રષ્ટિ જીવો જન્મે ત્યાં ન જન્મે. એટલે તલતલ જેટલા કકડા કરે તો પણ કસાય ન થવા ન દે, છતાં શુદ્ધ ભાવ નથી તો 9 ગ્રેવિક સુધી જાય પણ મોક્ષ ન થાય. તેથી શુદ્ધ ભાવે ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. એમ કહ્યું, શુદ્ધ ભાવે ક્ષમા રાખનાર, શુદ્ધના લક્ષ્ય ક્ષમા રાખનાર તે ભવ્યાત્મા મોક્ષને પામે, અથવા સમ્યક દર્શન સહિત જે ઉત્તમ ક્ષમા રાખે તે જીવ મોક્ષને પામે. બાકી ઉપરથી તમે એટલો સમતાનો ધારી દેખાય, પણ અંતરંગમાં જો આત્મશુદ્ધિનો લક્ષ નથી તો ભલે પુણ્ય બાંધે, એકાદ ભાવ દેવલોકનું સુખ પામે પણ મુક્તિ ન મળે. માટે અંતરંગના સાચા ભાવથી એ ક્ષમા ગુણ મેળવવો જોઈએ. એટલે કૃપાલી ક્ષમા એ અંતરંગ શત્રુ જીતવામાં ખડક સમાન છે. પવિત્ર આચાર, આ પંચાચાર, પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધ ભાવે એટલે આત્માર્થના લક્ષ્ય અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. આત્માર્થના લક્ષ્ય, જેમ કે ભગવાન મહાવીર, એમનામાં કેટલી બધી તાકાત કે આખું મેરુ પર્વત હલાવી દીધો, અને અહીંયા એટલા બધા ઉપસર્ગ સંગમ દેવતા વગેરે કરે તે બધું સંભાવે સહન કરે છે. શું એમાં શક્તિ નથી? અનંત શક્તિ છે, છતાં તેનો ઉપયોગ નથી કરતા. કેમ કે શુદ્ધ ભાવ છે નો લક્ષ્ય છે, મારે આ બધા કર્મોથી છૂટવું છે. માટે સમતા ભાવે બધા દુઃખ સહન કરી અને એ મુક્તિને મેળવે છે. એટલે ખરેખર આ શુરવીર છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીર પુરુષોનું ક્ષમા એ આભૂષણ છે. એ બધું એને માટે તો એ દેવતાને દૂર કરવો કાંઈ મોટી વાત નથી, છતાં પણ જેને કર્મ ખપાવવાની સન્મુખ જે થયા એવા ભગવંત તો સામો વાર ન કરે, એ તો ક્ષમા જ રાખે, સહન જ કરે, સમતા ભાવે બધું સહન કરીને કર્મોને ખપાવી દે. માટે કૃપાલ કે આવા મનુષ્યો ભવસાગર તરી જાય છે. શુદ્ધ ભાવે અસહ્ય દુઃખમાં સંપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. હવે એના માટે ગજસુકુમારનું દ્રષ્ટાંત કૃપાલી અત્રે આપે છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ, મહાસ્વરૂપવાન સુકુમાર, માત્ર 12 વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસાર ત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્ર ધ્યાનમાં રહ્યા હતા. ત્યારે તેઓ એક અદ્ભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા. તે અહીં કહું છું. કૃપાલ કે કૃષ્ણ વાસુદેવના ભાઈ, સૌથી નાના 8મા ગજસુકુમાર નામના નાના ભાઈ, તે મહાસ્વરૂપવાન સુકુમાર, માત્ર 12 વર્ષની વયે ભગવાન નેમિનાથ પાસેથી દીક્ષા લઈ સંસાર ત્યાગી શમશાન ધ્યાનમાં જઈને ઉગ્ર ધ્યાનમાં ઉભા રહ્યા. શમશાનમાં જઈ તેમનું અદ્ભુત ક્ષમામય ચરિત્ર છે, અને તે વડે સહન કરવાથી, ક્ષમા ધારણ કરવાથી તે ગજસુકુમાર મહાસિદ્ધિ એટલે આત્મસિદ્ધિ અથવા મોક્ષ ગતિને પામ્યા. તેમનું ચરિત્ર અત્રે કહું છું. સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું, પરંતુ લગ્ન થયા પહેલા
ગજસુકુમાર તો સંસાર ત્યાગી થયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. સોમલ નામનો ગજસુકુમારનો સસુર છે, એની પુત્રી બ્રાહ્મણ હતા. સોમલ નામનો બ્રાહ્મણ તેની સ્વરૂપ વર્ણ સંપન્ન પુત્રી સાથે ગજસુકુમારના સગપણ થયા હતા. પરંતુ લગ્ન થયા પહેલા જ ગજસુકુમાર તો સંસારથી ત્યાગી થઈ ગયા. એથી એ સોમલ નામના સસરાને થયું કે મારી પુત્રીનું સુખ ગયું. એવા દ્વેષથી સોમલ નામના બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. એના પાછળ પણ કારણ છે. એવું કેમ બન્યું? સસુર તો ઘણાના હોય, બધાના હોય, પણ પોતાની પુત્રીનું સગપણ કર્યું હોય ને વિવાહ ન કરે તો કઈ એને મારી નાખે? પૂર્વનું વેર હતું. શું વેર હતું? તો કે પૂર્વભામાં ગજસુકુમારનો જીવ અને આ સોમલનો જીવ બે એક વ્યક્તિની બે સ્ત્રીઓ હતી. બે સ્ત્રીઓ હતી. ગજસુકુમારનો જીવ અને સોમલ સસરાનો જીવ એ પણ સ્ત્રી, એક જ વ્યક્તિની બે શોકી હતી. હવે એક દિવસે શું થયું, એ જે સસરો છે આ ભમા, એ જીવની સ્ત્રી, તેને પુત્ર થયો. અને ગજસુકુમારના જીવની જે સ્ત્રી રૂપે હતી તેને પુત્ર નહોતો. એટલે એની ઈર્ષા થયા કરે કે એને પુત્ર છે ને મને નથી, એટલે એ મરી જાય તો ઠીક. એટલે એકવાર શું થયું, આ સોમલ નામના બ્રાહ્મણના જીવને જેને પુત્ર હતો એને એકવાર માથું બહુ દુખે. હા, એટલે પછી એને આ બીજીને પૂછ્યું, શોક્યને, કે એને શું કરું તો આ માથું ઠીક થાય? તો કે તું એમ કર, એક ગરમા ગરમ રોટલો બનાવી અને એના માથામાં બાંધી દે, એટલે એની મારે માથું ઠીક થઈ જશે. એ બિચારી ભોળી, એટલે એને ગરમા ગરમ રોટલો કરીને એના માથામાં બાંધી જ દો. તે બિચારો બાળમાં રહ્યો, એનાથી શેકાઈ જઈ અને અંતે મૃત્યુ પામ્યો. એટલે એવા ભાવો તે ભામાં એણે કર્યા ગજસુકુમારના જીવે. તેના ફળમાં ત્યાં તો રોટલો બાંધવા કહ્યું, એટલે એના અનેક ગણી વ્યાધિ આ ભાવમાં ગજસુકુમારને આવી. એટલે સોમલ નામના જીવે કે પુત્રના જીવે એના માથામાં આવીને આ રીતે માટીની પાળ કરીને અંગારા ભર્યા. કેમ કે કોઈ પણ કરેલું પાપ મિથ્યા થતું નથી. કાં તો આલોચનાથી પશ્ચાતાપથી એને ખપાવી દે તો ઠીક, ને નહીં ખપાવે તો એ અનેક ગણું થઈને આપણને પીડે છે. એટલે કે છે એને એકદમ જોતાં જ એને દ્વેષ બુદ્ધિ ઉત્પન્ન થઈ, પૂર્વનું વેર, એટલે એની બુદ્ધિ એવી સૂજી. એને આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો તે શમશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોસર્ગમાં છે ત્યાં આવી પહોંચ્યો. કે ક્યાં ગયા? ગજસુકુમાર ગયો ક્યાં? એની શોધ કરતા કરતા શમશાનમાં આવી પહોંચ્યો કે શમશાનમાં ગયેલ છે. તો ત્યાં આવીને આવા મહામુનિ ગજસુકુમાર જે એકાગ્ર ચિત્તથી અને વિશુદ્ધ ભાવથી, એટલે વિશેષ શુદ્ધ ભાવથી કાયસર્ગમાં ઊભા છે ત્યાં આવી પહોંચ્યો. કોમલ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધગધગતા અંગારા ભર્યા. ઈંધન પૂર્યું એટલે મહાતાપ થયો. તેથી ગજસુકુમારનો કોમળ દેહ બળવા માંડ્યો, એટલે તે સોમળ જતો રહ્યો. એના ઉપર જે શમશાન હતી પાસે પાણી કોઈ તળાવ જેવું હતું, એ માટી લાવી પાળ બાંધી અને જે મરદા અને બાળવાના અંગારા હોય એ પડેલા એ જ એના માથામાં ભરી દે. ભયંકર દેહ બળવા માંડ્યો એટલે ભયંકર અસહ્ય દુઃખ ઉત્પન્ન થયું. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય, પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં.
કે ભાઈ એને મને મારી નાખ્યો, એવો કિંચિત માત્ર પણ દ્વેષ ભાવ કે ક્રોધ ભાવ ગજસુકુમારના મનમાં વ્યાપ્યો નહીં, પણ સમભાવમાં રહ્યા. પોતાના આત્માને સ્થિતિ સ્થાપક કરીને બોધ દીધો, પોતાના આત્માને સ્થિતિ સ્થાપક કરીને, એટલે પોતાના સ્વભાવમાં સ્થિત રાખીને, બહારની જવા દો વિભાવમાં, પોતાના આત્માને સ્થિતિ સ્થાપક કરીને એટલે સ્વભાવમાં સ્થિત રાખીને બોધ દીધો કે જો તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. બહુ તો કે એને સ્ત્રીને પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત, તો એ પાઘડી પણ અમુક વખતે તો ફાટી જાત અને આ ઉપાધિ વરવાથી પરિણામે હું દુઃખી થાત. આ એનો બહુ ઉપકાર થયો. આ સોમલે મારા પર બહુ ઉપકાર કર્યો, સવળું લીધું. સમ્યક દ્રષ્ટિનું લક્ષણ અવળાનું સવળું કરવું. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એને મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. ગજકુમાર તે વખતે આવી વિશુદ્ધ ભાવના ભાવવાથી, સમભાવમાં અડગ રહેવાથી અને અસહ્ય વેદનાને પણ સમતા ભાવે સહન કરવાથી સર્વજ્ઞ થયા, સર્વદર્શી થયા, એટલે કે કેવળ જ્ઞાન પામ્યા અને સર્વકાળને માટે અનંત સુખને પામ્યા. હવે જેટલું જીવન એટલે આત્મા તો કોઈ કાળે મરે નહીં. હવે આત્મા સર્વકાળને માટે અનંત સુખને પામ્યો. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. એના વિશે વિવેચનમાં બ્રહ્મચારી કહે છે, ગજસુકુમારની બીજી પણ ઘણી કન્યાઓ સાથે સગપણ કરેલું. એક જ કન્યા સાથે નહીં, કેમ કે શ્રી કૃષ્ણના નાના ભાઈ એટલે એમને બીજી પણ ઘણી કન્યાઓ સાથે સગપણ કરેલું. અહીં સોમલની વાત આવે છે તેથી તેટલી જ વાત કહી છે. સુરૂપ એટલે સારું રૂપ, આકાર, સુવર્ણ એટલે સુંદર રંગ, ભયંકર ક્રોધ એટલે કોઈને જોતા ભય લાગે કે શું કરી નાખશે, એવો જે સોમલને ક્રોધ વ્યાપેલો. ગજસુકુમારને બાળી નાખતા પણ તે સોમળ પાછો ન હટ્યો, એવો ભયંકર ક્રોધ. શમશાન એકાંત જગ્યા કહેવાય છે. ત્યાં ગજસુકુમાર એકાગ્ર એટલે આત્મામાં જ લીનપણે રહ્યા હતા. વિશુદ્ધ ભાવ એટલે ઉત્કૃષ્ટ શુભ ભાવ કે જ્યાં શુદ્ધનો લક્ષ્ય છે તે વિશુદ્ધ ભાવ કહેવાય. દેહથી ભિન્ન આત્મા છે એવા ધર્મ ધ્યાનવાળો ભાવ, શુદ્ધ ભાવ સાતમા ગુણસ્થાન સુધી અલ્પવાર રહે, શ્રેણીમાં નિત્ય રહે. છઠ્ઠે થી સાતમો ગુણસ્થાનકમાં ધ્યાન અવસ્થા છે, છતાં પણ એ વધારે વાર ટકી નથી શકે, પાછા પડે એટલે છઠ્ઠે આવે, ફરી બળ કરીને સાતમે જાય. એમ ઝૂલાની જેમ છઠ્ઠે સાતમે, સાતમે છઠ્ઠે, છઠ્ઠે સાતમે એમ ઝૂલે છે. અને પછી પુરુષાર્થ વધે ત્યારે આઠમા ગુણસ્થાનકમાં આવી શ્રેણી માંડીને ત્યાં રહે. ત્યાં પછી સમપરિણામ કાયમ રહે છે, ત્યાં શુદ્ધ ભાવ કાયમ રહે. શ્રેણીમાં તે શુદ્ધ ભાવ નિરંતર રહે. સંભાવ પરિણામમાં રહ્યા એટલે કિંચિત ક્રોધ કે દ્વેષ જન્મ પામ્યો નહીં. એ ક્ષમાનું સ્વરૂપ છે. ક્ષમા અંતરમાં સાચી પ્રગતિ હોય તો એને કોઈ પ્રત્યે પણ કિંચિત માત્ર દ્વેષ કે ક્રોધ ઉત્પન્ન ન થાય. આત્મા સિવાય બીજું કંઈ યાદ ન કર્યું, મા ભાઈ વગેરે કોઈને યાદ ન કર્યા. ગજસુકુમારે તેમને મન વચન કાય ગુપ્તી હતી. કાયાને હાલવા ન દેવી તે કાય ગુપ્તી. સ્થિતિ સ્થાપક એટલે મનને બીજા વિકલ્પમાં ન જવા દે તે સ્થિતિ સ્થાપક દશા. પોતાની મૂળ સ્થિતિ હોય તે સ્થિતિમાં રહે, દુઃખમાં ચિત્ત ન રાખે તે સ્થિતિ સ્થાપક. સોમલને જોયો
ને બધી વાત જાણી, પણ ગજસુકુમારે દ્વેષ ન કર્યો. આત્માને ક્રોધાદિમાં ન જવા દીધો. ક્રોધનું જ નિમિત્ત હતું, પણ આત્માને ક્રોધ આદિ ભાવો કે વિષમ ભાવમાં જવા ન દીધો, પણ શાંત ભાવે વિચાર્યું. એમ અડગ રહેવાથી તે વિશુદ્ધ ભાવ થયો. ત્યાં પછી શુદ્ધ ભાવ આવ્યો. આટલું બધું સહ્યું તે કેવી ઉત્તમ ક્ષમા. આટલું બધું સહન કર્યું તે કે છે કેવી ઉત્તમ ક્ષમા. તેનું સુંદર પરિણામ મોક્ષ આવ્યું. આવી ઉત્તમ ક્ષમા એમણે રાખી તો એનું સુંદર પરિણામ મોક્ષ આવ્યું. કૃપાલદેવ 352 પત્રમાં ચતુર્ભુજ બેચરને લખે છે, તમને હાલમાં બધાથી કંટાળો આવી ગયા વિશે લખ્યું તે વાંચી ખેદ થયો. મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવું, ખમી કૂદવું સંભાવે. ચતુર્ભુજ બેચારે લખ્યું હશે કે મને તો બધાથી કંટાળો આવી ગયો છે. તો કૃપાલદેવ એ વિશે લખ્યું એ વાંચી એમને ખેદ થયો. પણ મારો વિચાર તો એવો રહે છે કે જેમ બને તેમ તેવી જાતનો કંટાળો સમાવવો અને સહન કરવો. હવે એના કારણો બતાવે છે શા માટે સહન કરવું. તો કે કોઈ દુઃખના પ્રસંગોમાં તેવું થઈ આવે છે અને તેને લીધે વૈરાગ્ય પણ રહે છે. આપણે કોઈ એવા પ્રસંગો કર્માધીન દુઃખના આવે તો તેમાં કેવું કંટાળજનક લાગે અને વિચારવાનને વૈરાગ્ય પણ રહે. પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. કૃપાલદેવ કહે કે જીવનું ખરું કલ્યાણ કે ખરું સુખ સામો છે. તો એ તો કેમ જણાય છે કે બધું જ આ કંટાળો આવવાનું કારણ આપણું જ ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે. આપણે જ એવા કર્મ બાંધ્યા માટે એવા કર્મ ઉદયમાં આવ્યા, અને હવે એ કર્મોને ભોગવ્યા વગર છૂટકો નથી. પોતે બાંધ્યા પોતાને ભોગવા જ પડશે. જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. સમભાવે આવેલા કર્મના ઉદયને જે ભોગવી લો તો તે તમારું કર્મ નિર્જરી જાય. માટે મનનો કંટાળો જેમ બને તેમ સમાવવો અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ તે બને તેમ સમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે. કૃપાલ કહેવાય કર્મ આપણે બાંધ્યા ઉદયમાં આવશે જ, માટે સમતાએ કરી ભોગવવા એ જ યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ તેમ સમાવજો, અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ તમારે ભોગવા ન પડે. આપણે ન બાંધ્યા હોય તો કે બીજાના કર્મો આપણે ભોગવા ન પડે, આપણા જ ભોગવવા પડે. ઉપાર્જન કર્યા પોતે ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મ ભોગવવામાં આવે નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી. બીજા કોઈ પ્રત્યે કે ભાઈ આણે મને એમ કર્યું માટે મને આ દુઃખ આવ્યું એવો કોઈ પણ દોષારોપણ બીજા પ્રત્યે ન કરતા મારા જ કર્મનો ઉદય છે. આ તો ખાલી નિમિત્ત છે. કોઈ નિમિત્ત તો બને, પણ આ જે દુઃખ છે એ તો મારા જ કર્મનું ફળ છે. પૂર્વ કર્મનું ફળ એટલે એમનો કોઈ દોષ નથી. એમ પોતાના જ ઉપાર્જન કરેલા કર્મનો દોષ કાઢી બીજા કોઈના પ્રત્યે દોષ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ સમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે. મેં તો કે તમારા જ કરેલા શું કામ કંટાળો ખાઓ, સમતા ભાવે એને ભોગવી લો એ જ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે, એ જ કરવાયું છે. 374 ॐ
હા, એમાં 374 પત્રા. ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપી જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી યોગ્ય નથી. ઉદય આવેલો અંતરાય સમ પરિણામે ભેદવાયુગ છે, વિષમ પરિણામે ભેદવાયુગ નથી. જે કંઈ કર્મ ઉદય આવે તે સમ પરિણામે ભોગવો. વિષમ ભાવ કરવાથી કંઈ તે ઉદય ખસી જતો નથી કે ઓછો થતો નથી. હા, નવા બંધાય છે. જ્ઞાની પાસે યથાર્થ તમારી આજીવિકા સંબંધી સ્થિતિ ઘણા વખતે આ જાણવામાં છે એ પૂર્વ કર્મનો યોગ છે. યથાર્થ જ્ઞાન જેમને છે એવો પુરુષ અન્યથા આચરે નહીં. માટે તમે જે આકુળતાને લઈને ઈચ્છા જણાવી તે નિવૃત્ત કરવાયું છે. અંતમાં પણ એ જ કહ્યું, સમ પરિણામે પરિણમવું યોગી છે અને એ જ અમારો બોધ છે. આ જ્યાં સુધી નહીં પરિણમે ત્યાં સુધી યથાર્થ બોધ પણ પરિણમે નહીં. એટલે તમે સંભાવ રાખી જ છૂટકો. તમારા જ પૂર્વ કર્મ કઈ છે તેને લઈને આવી સ્થિતિ છે, એમાં વારંવાર અમને જણાવવાની જરૂર નથી. સમતા ભાવે ભોગવો તો આ કર્મ નિર્જરી જશે. એટલે આ રીતે આટલું બધું ગજસુકુમારે સહન કર્યું તે કેવી અનુપમ ક્ષમા. તેનું સુંદર પરિણામ શું આવ્યું? મોક્ષ. ગજસુકુમાર જેટલી શાંતિ આવશે ત્યારે મોક્ષ થશે. ભલે ઉપસર્ગ આવો કે ન આવો, પણ એટલી ક્ષમા શાંતિ આવ્યા વિના તો મોક્ષ ન થાય. આપણે કંઈ ગજસુકુમારની જેમ માથે પાળ બંધાય કે ન બંધાય એ તો ન મોટા ભાગે થાય, પણ શાંતિ કે ક્ષમા તો એટલી જ રાખવી પડશે. માનો આવે તો ગજસુકુમાર જેવી ક્ષમા આવી જ મોક્ષ થશે. એવી રીતે કુરદત્ત નામના મુનિ હતા. એ ત્યાં 4 રસ્તા ઉપર ધ્યાન કરતા ઊભા હતા. ત્યાં એક ચોર લોકોએ કોઈ ગાયનું ધણ લઈને એ લોકો ચાલ્યા ગયા. ત્યારે એની પાછળ શોધ કરતા બીજા આવ્યા. આવીને એ મુનિને પૂછે કે અરે કે પેલી ગાયો લઈને ક્યાં ગયા ચોરો? એ મુનિ એ જુએ કોણ ક્યાં ગયું, એ તો એના આત્મધ્યાનમાં છે. એટલે એમને ક્રોધ ચડ્યો અને સીધી પાળ બાંધી કે આ જાણે છે બધું કહેતો નથી એમ એના માથામાં પાળ બાંધી અને અંગારા ભરી દીધા. આ બધા પૂર્વે બાંધેલા એવા કર્મો તેને લઈને એને એવી બુદ્ધિ સૂજી. પણ મુનિએ તો સંભાવમાં રહી બધા કર્મનો ભૂસાડીઓ કરીને પોતાના આત્માનું કલ્યાણ કરી. સ્વસદભાવ એટલે પોતાનું અસ્તિત્વ, પોતાનો સ્વભાવ, તે સ્વસદભાવ. આત્માનો મૂળ સ્વભાવ સંભાવ છે. પ્રભુ શ્રી કહે આત્માને રહેવાનું ઘર શું? સંભાવ એ આત્માનું મૂળ ઘર છે. આત્મભાવ કે સંભાવ, ક્ષમાભાવ. આત્માનો મૂળ સ્વભાવ સંભાવ છે. તેમાં આવ્યો તો મોક્ષ હથેલીમાં છે, દૂર નથી. મોક્ષ આત્મામાં જ છે. હથેલીમાં બધું દેખાય લેવા તે મોક્ષ 7 રજ્જુ દૂર નથી, અત્યંત નિકટ છે. તું છો મોક્ષ સ્વરૂપ. કે જો ક્ષમાભાવ કે સંભાવ તમારા આત્મામાં આવી ગયો તો મોક્ષ હથેલીમાં છે. હથેલીમાં આમ હોય તો બધું આપણને દેખાય, લેવું પણ સહેલું પડે. તેમ કે છે 7 મોક્ષ છે ત્યાં 7 રજ્જુ પ્રમાણ ઊંચે, એ તો પછીની વાત છે. સર્વકર્મ નિમૃત થઈ આત્મા ઉપર ઉઠીને ત્યાં બિરાજે. પણ સૌથી પહેલા મોક્ષ તો આ સદેહ જ થાય છે, આ દેહમાં જ થાય છે. એટલે ગજસુકુમાર જેટલી શાંતિ નહીં, મોક્ષ તો 7 રજ્જુ દૂર નથી, અત્યંત નિકટ છે. તું છો મોક્ષ સ્વરૂપ, તું ખુદ મોક્ષ સ્વરૂપ જ છો. કંઈ મોક્ષ તારાથી દૂર નથી. કેવળ જ્ઞાન પણ નિશ્ચય અપેક્ષાએ તો પોતામાં વર્તે છે. નામાંકિત ક્ષમા ગજસુકુમારની એટલે શું? પ્રસિદ્ધ ક્ષમા. વિશુદ્ધ બોધ કરે છે એટલે રાગ દ્વેષ રહિત સમતામાં રહેવાનો નિર્મળ બોધ કરે છે. કે ગમે તેવા કષ્ટ આવે તો પણ સંભાવમાં જ રહેવું. એવા દમદંત નામના બીજા મુનિ હતા.
જે પહેલાં રાજા હતા, ત્યારે પાંડવોની તરફ થઈને લડ્યા હતા યુદ્ધમાં. હવે એમને સર્વત્યાગી દીક્ષા લઈને ધ્યાનમાં ઊભા હતા. ત્યાં થઈને કૌરવો નીકળ્યા તો એમને જોયું કે અરે આ અહીંયા ઊભો છે, હવે મુનિ થઈને ઘણો બળવાન તો પણ હવે કંઈ કરે નહીં. એટલે એ કૌરવોએ પથ્થર મારો કર્યો. તે પાછળ જોયું કે આ જેવી યથા રાજા તથા પ્રજા, એણે પથ્થર ફેંક્યો એટલે બીજાએ ફેંક્યો, એ જોઈને ત્રીજાએ ફેંક્યો, એમ બધાએ એના તરફ પથ્થરો ફેંક્યા. એમ કરતાં કરતાં પાછળ કેટલી સેના ત્યાં તો આખો ટેકરી બની ગઈ અને મુનિ એમાં ઢંકાઈ ગયા. પણ એના પહેલાં કૌરવો એ તરફથી પસાર થયા હતા. એમણે એ મુનિને જોઈને ખૂબ ભક્તિભાવ ઉપજો. ઓહો, પાંડવો પહેલાં, એટલે પાંડવોને ઘણો ભક્તિભાવ ઉત્પન્ન થયો કે આ કેવા મહાત્મા, આહા, બધું છોડી હવે આત્મધ્યાનમાં લીન છે. એટલે એમણે નમસ્કાર કર્યા અને એ તો આગળ જતા રહ્યા. પછી કૌરવો આવ્યા ત્યારે આવો ઉપસર કર્યો. પણ બંને પ્રત્યે દમદંત મુનિને તો સંભાવ છે. હવે પાછા કૌરવો ઘર તરફ ફરે છે ત્યારે પાછું તે જગ્યા આવી ત્યારે કે અહીંયા તો એ દમદંત મુનિ ઊભા હતા, ક્યાં ગયા? હા, પાંડવો પાછા ફર્યા ત્યારે ત્યાં જોયું તો ત્યાં તો ટેકરી જેવું. આમ કેમ? શું થયું? ક્યાં ગયા મહાત્મા? ત્યાં પથ્થરો આઘા કરતા એમને શંકા પડી કે એમાં શું થયું, દાબાઈ ગયા કે શું? હતું જ નહીં અહીંયા કંઈ. એ આઘા કરે કે નીચેથી મુનિ મહાત્મા નીકળે, દમદત્ત મુનિ. પણ એમને તો બંને પ્રત્યે સમભાવ છે કે ભાઈ આ કૌરવો મારા શત્રુ છે અને પાંડવો મારા ભક્ત છે, મિત્ર છે, એવો કોઈ ભાવ જ નથી. બંને પ્રત્યે સમભાવ છે. તો એવા જીવો જ મોક્ષને પામે છે. એવી નામાંકિત ક્ષમા એ આપણને વિશુદ્ધ બોધ કરે છે કે રાગ દ્વેષ રહિત સમતા ભાવમાં રહેવું, એમાં આપણા આત્માનું અનંત હિત છે. એટલે કૃપાલદેવ આ કથા કહી ઉત્તમ ક્ષમાની, અને હવે એનો તાત્પર્ય સાર કહે છે. એવા વિશુદ્ધ પરિણામથી અડગરી સંભાવથી તે અસહ્ય વેદના સહીને ગજસુકુમાર સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા, એટલે મોક્ષને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ. એ ક્ષમા ભાવ રાખવાથી સર્વ કર્મને હણી અને મુક્તિ મેળવી લીધી. જેને હજુ 1000 ભવ લેવા પડે એટલા કર્મો બાકી છે. એમ ભગવાન નિમિનાથને જ પહેલાં પૂછ્યું, મારે કર્મો કેટલા બાકી? તો 1000 ભવ લેવા પડે એટલા કર્મો બાકી છે. ગજસુકુમારને કે મારે તો એક ભાવ પણ નથી લેવો, એનો ઉપાય બતાવો. ત્યારે કે જાઓ શમશાનમાં જઈ ધ્યાનમાં ઉભા રહો. તો ભગવાનની આજ્ઞા શિરોધારી કરી અને ત્યાં જઈને ધ્યાનમાં ઉભા રહ્યા અને અવસર થયો તો પોતે ક્ષમા રાખી સમભાવે એ ભોગવી કર્મોને ને બધાનો ભૂસાડીઓ કરી દીધો. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ. તત્વજ્ઞાનીઓના વચન છે કે આત્મા માત્ર સ્વ સદભાવમાં આવવો જોઈએ, અને તે આવ્યો તો મોક્ષ હથેલીમાં જ છે. જો આત્મા માત્ર સ્વ સદભાવમાં આવવો જોઈએ, એટલે કે આપણો આત્મા પોતાના સ્વભાવમાં અર્થાત પોતાના અસ્તિત્વમાં આવવો જોઈએ. આત્માનો મૂળ સ્વભાવ સમભાવ છે, અને તેમાં જો આવ્યો, સમભાવમાં આપણો આત્મા આવ્યો તો મોક્ષ હથેલીમાં છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે. ગજસુકુમારે રાખેલી જે પ્રસિદ્ધ ક્ષમા એ આપણને કેવો વિશુદ્ધ બોધ કરે. વિશુદ્ધ બોધ એટલે રાગ દ્વેષ રહિત સમતામાં રહેવાનો નિર્મળ બોધ કરે છે. વિવેચંદ્ર બ્રહ્મચારીજીએ કહ્યું કે વિશુદ્ધ બોધ એટલે રાગ દ્વેષ રહિત, રાગમય નહીં જવું, દ્વેષમય નહીં જવું, અને સમતા ભાવમાં રહેવાનો નિર્મળ બોધ કરે, તે જ્ઞાની પુરુષોનો વિશુદ્ધ બોધ છે. અને એવો ગજસુકુમારે પરણમાવ્યો અને ક્ષમા ભાવ રાખ્યો, એવા સંભાવમાં રહ્યા તો મુક્તિને પામ્યા. એટલે આ પાઠ આપણને પણ કહીને કે છે કે સમભાવમાં રહો. સંભાવમાં રહેશો તો તમારો આત્મા પણ
જરૂર મુક્ત દશાને પામશે. આ પ્રમાણે આ પાઠ ક્ષમા અને એનું વિવેચન પૂરું થયું. પછી પ્રવેશિકામાં પણ એને લગતો પાઠ બ્રહ્મચારીજી આપ્યો છે. શિક્ષાપાઠ 67 ક્ષમા જ મોક્ષનો ભવ્ય દરવાજો છે એનું શીર્ષક આપ્યું. અને એમાં દ્રઢ પ્રહારીની વાત આપણે 2 દિવસ પહેલા કરેલી એ જ કથા એમાં આપી છે. કવિતામાં છે આખી. એમાં કે છે, કોઈ વિપ્રનો પુત્ર તે તોફાની અવિનીત, ઘરથી હાંકી કાઢતા કરે દુષ્ટની પ્રીત. કોઈ બ્રાહ્મણનો પુત્ર તોફાની હતો, અવિનયવાન. આ દ્રઢ પ્રહારી મૂળ તો બ્રાહ્મણનો જ પુત્ર છે, પણ અવિનયવાન હોવાથી તેને ઘરથી હાંકી કાઢ્યો. એટલે દુષ્ટ લોકો લૂંટારા સાથે ભેગો મળી અને પોતે એનો નાયક બની ગયો. દ્રઢ પ્રહાર એનો પ્રહાર હોવાથી એનું નામ દ્રઢ પ્રહારી રાખ્યું. એકદા બ્રાહ્મણીના ઘરે જઈ અને તે ભૂખ લાગી હતી એ બ્રાહ્મણને, અરે દ્રઢ પ્રહારીને. એટલે ગરીબ બ્રાહ્મણના ઘરમાં બેઠો. ત્યાં એ બ્રાહ્મણ નાહવા ગયો હતો અને બાળકો ઘરમાં રમતા હતા અને બ્રાહ્મણી પણ બીજા કામમાં હતી. ત્યાં દ્રઢ પ્રહારથી ભૂખથી રસોડામાં ગયો અને જે ખીર એને ઉપર મૂકેલી તેને લેવા માંડી. ત્યારે બ્રાહ્મણી કહે, અરે મૂર્ખ, કાં ભળાવે છે? અમે બ્રાહ્મણ છીએ, તું આ મારા વાસણોને અડે, રસોઈ મારે કામ ના આવે. એટલે એને ક્રોધમાં આવીને એ બ્રાહ્મણીને મારી નાખી. ક્રોધે અંધ બની હણે મુષ્ટિ મારતા નાર, બાળક ભયથી દોડિયા પિતા તરફ વિચાર. માતા મરી ગઈ એટલે બાળકો દોડતા પિતા પાસે જાય છે ભયથી દોડીને. ત્યારે બ્રાહ્મણ સામો આવ્યો. વિપ્ર રે ક્રોધે ભર્યો ધાતો આબે જાય, કુવચન રોષે તે હણે બ્રાહ્મણને પણ ત્યાય. એ દ્રઢ પ્રહારીએ બ્રાહ્મણને પણ મારી નાખ્યો. તે દેખીને ગાયકો ધસી મારવા ચોર, હણી ગાય ત્યાં વાછડું જન્મ્યું કૃત અઘોર. ગાયા પોતાના માલિકને મારી નાખ્યો એમ જાણી એ પણ તે ચોરની સામે, દ્રઢ પ્રહારની સામે થવા માટે દોડી કે એને પણ મુક્કો માર્યો કે એના પેટમાંથી વાછરડું બહાર પડ્યું. તડફડતું તે વાછડું દેખી પશ્ચાતાપ, દ્રઢ પ્રહારી બહુ કરે ઘણા કર્યા મેં પાપ. મૂળ તો બ્રાહ્મણની જાત, એટલે એને પાછો વિચાર આવ્યો કે અરે મેં આ કેવા પાપ કર્યા. બ્રાહ્મણ હત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા, બાળ હત્યા, આ ભયંકર પાપો મેં કર્યા છે, એટલે મારી ક્યાં ગતિ થશે. ધરે નિર્વેદ તે સુણી શોધે છૂટું કેમ, શિય વડે મારી થશે ચિંતે મન માયમાં. હવે હું પાપથી કેવી રીતે છૂટીશ એ છે. એટલે વનમાં જાય છે. તે મુનિ મહાત્મા મળે અને એ નીચે પડવા માગે છે કે પહાડ પરથી પડી જાઉં. ત્યારે સાધુ કહે છે એવી રીતે કર્મનો નાશ ન થાય, સાહસ માં કર. એટલે પછી ત્યાં ધર્મ સમજે છે અને એવો નિર્ણય કરે છે, આ કર્મો સ્મૃતિમાં રહે ત્યાં સુધી નહીં ખાઉં, કમુ માર ધિકાર સૌ અન્ય જગે ના જાઉં. આ પાપો જ્યાં સુધી મારા સ્મૃતિમાં રહેશે ત્યાં સુધી ભોજન કરીશ નહીં, અને મને લોકો મારશે, ધિકાર છે, બધું સહન કરીશ. ગામ બધાનો શત્રુ તે દેવ પસર્ગ અનેક, કર્યા કર્મ પોતા તણા ગણી ધરે સુવિવેક. કેમ કે બધાને મારેલા કેટલાઓને, એટલે ગામમાં બધા શત્રુ થયેલા, એટલે એને અનેક ઉપસર્ગો કર્યા, છતાં પોતે સમભાવે બધું સહન કર્યું. દ્રઢ પ્રહારી તે થયો કર્મયરી પ્રતિવીર, વિત્યાજ્યા 6 માસ કે કેવળ વર્તા ધીર. દ્રઢ પ્રહારી એ હવે કર્મો પ્રતિ શુરવીર બન્યો, કર્મોને હણવા. 6 મહિના વીતી ગયા, 1.5 મહિના ચારે દરવાજા પર બેસી રહ્યો. બહુ એને માર્યો લોકોએ, તો એ બધું સમતાએ સહન કર્યું ને કેવળ વર્તા ધીર, અંતે કેવળ નાન પામ્યા.
બધા કર્મોને સમતા ભાવે સહન કરવાથી. સહનશીલતા વા ક્ષમા ધીરજોપશમ નામ સમતા શાંતિ સ્વસ્થતા વીતરાગ પરિણામ. સહનશીલતા અને ક્ષમા ધીરજ સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. એટલે સમતા ભાવનો અભ્યાસ, સહનશીલતાનો અભ્યાસ, ક્ષમાનો અભ્યાસ, ધીરજ, આ બધા સમાધિ મરણ વખતે કામ લાગશે, એમાં સહાય કરશે. માટે સમતા શાંતિ સ્વસ્થતા વિતરાગ પરિણામ સહનશીલતા વા ધીરજ ઉપશમ નામ કર્મ બધા તેથી ટળે મળે મોક્ષ સુખ ધામ આત્માર્થી તે આદરે ટાળી દોષ તમામ. આ કર્મ બધા જેથી ટળી જાય અને મોક્ષ ગતિને તે પામે, જે અનંત સુખનો ધામ છે. આત્માર્થી હોય તે જ સમતા સહનશીલતા ક્ષમા ધીરજ આદિ ગુણોને આદરે છે. આત્માર્થી તે આદરે ટાળી દોષ તમામ. સદગુરુની આજ્ઞા વડે ધર્મ અને તપ થાય મોક્ષ માર્ગ બીજો નહીં મિથ્યા અન્ય ઉપાય. અંતિમ ગાથામાં બ્રહ્મચારી લખે છે અહીંયા કે સદગુરુની આજ્ઞા વડે જ ધર્મ થાય. અણાય ધમ્મો અણાય તબ્બો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. સદગુરુની આજ્ઞા વડે ધર્મ અને તપ થાય. મોક્ષ માર્ગ બીજો નહીં મિથ્યા અન્ય ઉપાય. બીજો કોઈ મોક્ષ માર્ગ સ્વચ્છંદે મેળવાઈ શકે નહીં. માટે જેમ દ્રઢ પ્રહારીએ સદગુરુની આજ્ઞા આરાધી, એના કયા પ્રમાણે ઉપાયો કર્યા તો એ બધા પાપોને ખમાવીને મોક્ષને પામ્યા. બાકી સ્વચ્છંદે કે હું એ ઉપરથી પડી જાઉં, મરી જાઉં, તેથી કે પાપ નષ્ટ થાત નહીં. એટલે કે છે ક્ષમા ધારણ કરવી. અને કેવી રીતે કરવી તો જેમ શ્રી ગુરુ કહે તેમ એમની આજ્ઞા ઉઠાવવામાં આપણું કલ્યાણ છે. એ જે કહે એમ કરવું તો સાચી અનુપમ ક્ષમા એટલે કે સંભાવ આપણામાં પણ પ્રગટ થાય છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે આગળનો પાઠ આવતીકાલે થઈશ.